તાપી જિલ્લાના ગરીબ અને પછાત વર્ગના લોકો માટે ક્યારેક આશીર્વાદરૂપ ગણાતી વ્યારા રેફરલ હોસ્પિટલ હાલ સરકારી તંત્રની ઘોર ઉદાસીનતા અને ખાનગીકરણના કાળા પડછાયા વચ્ચે અત્યંત ગંભીર કટોકટીમાંથી પસાર થઈ રહી છે। આ સરકારી હોસ્પિટલને માત્ર ₹1ના ટોકન પર ટોરેન્ટો કંપનીને સોંપી દેવામાં આવી હોવાની વ્યાપક લોક ચર્ચાઓ અને તેને રોકવા માટે ભૂતકાળમાં થયેલા લોક આંદોલનો ભલે આજે ઠંડા પડી ગયા હોય, પણ આજે હોસ્પિટલની કથળતી વ્યવસ્થાએ સરકારી તંત્ર અને ખાનગી કંપનીની પોલ જનતા સમક્ષ ખુલ્લી પાડી દીધી છે। આજે ગુરુવારે વ્યારા રેફરલ હોસ્પિટલમાં જાણે માનવતા મરી પરવારી હોય તેવા હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા, જ્યાં અંતરિયાળ વિસ્તારમાંથી આવેલ ગર્ભવતી મહિલાઓને કલાકો સુધી તડપતી અને અટવાતી છોડી દેવામાં આવી હતી। વ્યારા રેફરલ હોસ્પિટલમાં દર સોમવાર અને ગુરુવારે સગર્ભા મહિલાઓ માટે રૂટીન ચેકઅપનો ખાસ દિવસ હોય છે। આથી જ આજરોજ તારીખ 21/5/2026ના રોજ સવારના 8 વાગ્યાથી જ તાપી જિલ્લાના છેવાડે આવેલ અને અતિ અંતરિયાળ ગણાતા વિસ્તારો જેવા કે નિઝર, કુકરમુંડા, ઉચ્છલ, સોનગઢ, ઉકાઈ, વાલોડ અને ડોલવણ ખાતેથી 150થી વધુ ગર્ભવતી મહિલાઓ ભારે આશા સાથે સરકારી હોસ્પિટલના પગથિયા ચડી હતી। પરંતુ આશ્ચર્ય અને આક્રોશની વાત એ છે કે સવારે 8 વાગ્યે ઓપીડી શરૂ થવાના સમયે હોસ્પિટલમાં એક પણ ગાયનેકોલોજિસ્ટ હાજર નહોતા। ધોમધખતા ઉનાળાની કાળઝાળ ગરમીમાં કલાકો સુધી લાઇનમાં ઊભેલી આ સગર્ભા બહેનો માટે હોસ્પિટલ પ્રશાસન દ્વારા પીવાના શુદ્ધ પાણીની કે નાસ્તાની કોઈ જ સુવિધા કરવામાં આવી નહોતી, જેના કારણે ગરીબ દર્દીઓ અને તેમની સાથે આવેલા સગાઓ ભારે પરેશાન થયા હતા। બપોરના 12 વાગ્યા સુધી ગર્ભવતી મહિલાઓ ડોક્ટરની રાહ જોતી અકળાતી રહી, છતાં કોઈ ફરજ પર દેખાયું નહોતું। આ ગંભીર બાબતે જ્યારે હોસ્પિટલના આરએમઓ સાહેબનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે ચોંકાવનારી માહિતી સામે આવી હતી કે ગત તારીખ 16/5/2026થી અહીં ફરજ બજાવતા 4 ગાયનેકોલોજિસ્ટ ડોક્ટરોને છૂટા કરી દેવામાં આવ્યા છે અને હાલ તેમની જગ્યાએ તદ્દન ખાલી પડી છે। એટલું જ નહીં, હોસ્પિટલમાં રેડિયોલોજિસ્ટની 2 જગ્યાઓ ખાલી છે અને સર્જનની 1 જગ્યા ખાલી છે। આ ઉપરાંત 33 જેટલી અનુભવી સરકારી નર્સોને પણ અન્ય જગ્યાએ ટ્રાન્સફર કરવાના ઓર્ડર કરી દેવાયા છે। આ આંકડાઓ સ્પષ્ટપણે સાબિત કરે છે કે ગરીબ આદિવાસી જનતાના ભોગે આ હોસ્પિટલનું વ્યવસ્થિત આયોજન સાથે નિકંદન કાઢવાની પૂર્વ તૈયારી થઈ ચૂકી છે। જ્યારે હોસ્પિટલની આ ગંભીર બેદરકારી અને મહિલાઓની હાલાકીના સમાચાર મળ્યા ત્યારે જ સ્થાનિક મીડિયાની ટીમ હકીકત જાણવા ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી, ત્યારે હોસ્પિટલ પ્રશાસનમાં ફફડાટ અને ભારે દોડધામ મચી ગઈ હતી। મીડિયાના કેમેરા જોતા જ અચાનક ટોરેન્ટો ગ્રુપના એક ડોક્ટર ત્યાં જાદુઈ રીતે પ્રકટ થઈ ગયા હતા અને ઉતાવળે ઓપીડી લેવાનું શરૂ કરી દીધું હતું। અહીં જનતા વતી મોટો સવાલ એ ઊભો થાય છે કે જો સવારે 8 વાગ્યાથી ગર્ભવતી મહિલાઓ લાઇનમાં તડપી રહી હતી અને ટોરેન્ટો ગ્રુપ સંચાલન હાથમાં લઈ રહ્યું છે, તો સવારથી જ ડોક્ટર કેમ ન મુકાયા? શું તંત્ર અને આ પ્રાઇવેટ કંપની માત્ર મીડિયાની કેમેરાની સામે જ પોતાની સલામતી અને સાખ બતાવવા માંગે છે? શું ગરીબ દર્દીઓના જીવની તેમને કોઈ કિંમત નથી? વ્યારા રેફરલ હોસ્પિટલની અંદર એક્સરે અને સોનોગ્રાફી જેવા લાખો રૂપિયાના અત્યાધુનિક સરકારી મશીનો ઉપલબ્ધ હોવા છતાં ગરીબ દર્દીઓને અંદર સુવિધા આપવાને બદલે બહારની પ્રાઇવેટ હોસ્પિટલો કે ખાનગી સેન્ટરોમાં ધક્કા ખવડાવી મોંઘા ભાવે સોનોગ્રાફી અને એક્સરે કરાવવા મજબૂર કરવામાં આવે છે। આ વ્યવસ્થા પાછળ એક બહુ મોટું આર્થિક કૌભાંડ ચાલી રહ્યું હોય તેવી પ્રબળ આશંકાઓ સેવાઈ રહી છે। ડોક્ટરોની અછત ઊભી કરીને શું આ ગર્ભવતી મહિલાઓને પણ ખાનગી હોસ્પિટલોના ગજવા ભરવા માટે ધકેલવાનો આ ખાનગી કંપની અને સરકારી તંત્રનો કોઈ ગુપ્ત ઇરાદો છે કે કેમ? તેવો ગણગણાટ દર્દીઓના સગાઓમાં સંભળાઈ રહ્યો હતો। તાપી જિલ્લો એ મુખ્યત્વે આદિવાસી બહુલ્ય ધરાવતો પછાત વિસ્તાર છે। આ અંતરિયાળ વિસ્તારની ગર્ભવતી આદિવાસી મહિલાઓને આ પ્રકારે હેરાનગતિ કરવી કેટલી યોગ્ય ગણી શકાય? જેટલી ભૂલ માત્ર નફો કમાવા બેઠેલી પ્રાઇવેટ કંપનીની છે, તેનાથી અનેક ગણી મોટી ભૂલ સરકારી આરોગ્ય તંત્રની પણ ગણી શકાય તેમ છે। હોસ્પિટલ હજુ પણ સરકારી તંત્રના અંડરમાં ચાલતી હોવા છતાં જવાબદાર ઉચ્ચ અધિકારીઓ આંખ આડા કાન કેમ કરીને બેઠા છે? ગરીબોના સ્વાસ્થ્ય અને કિંમતી જીવ સાથે ખિલવાડ કરનારા જવાબદારો સામે કડક પગલાં ક્યારે લેવાશે? શું સરકાર અને સ્થાનિક વહીવટીતંત્ર આદિવાસી બહેનોની લાચારી અને સવાલોનો જવાબ આપશે ખરા? તે તો આવનાર સમયમાં જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ, તાપી સ્વરાજ ન્યૂઝ, તાપી। જી, તમારું નામ? પ્રીતિબેન, તમે અહીં હોસ્પિટલે આજે મમતા દિવસ છે એટલે જે સગર્ભા હોય છે એમની ચેકઅપ માટે અહીંયા બધાને બોલાવવામાં આવે છે, તમે કેટલા વાગે આવ્યા છો? 9:30 વાગે। 9:30 વાગે ના છો? ડોક્ટર મળ્યા? ના, ડોક્ટરને જોયા આજે? નહીં, તમને શું કહેવામાં આવે છે? કેમ લેટ કરવામાં આવે છે કે કીધું? નહીં, કઈ નથી। પાણી, નાસ્તો કઈ આપ્યું? ના, કઈ નથી આપ્યું। બીજું અહીંયા તકલીફ જેવું તમને શું લાગે છે? ડોક્ટર ટાઈમ પર એક તો આવતા નથી,
એના લીધે અહીંયા ઘણી બધી ભીડ થઈ ગઈ છે, ઘણી બધી 140 થી વધુ મહિલાઓ અટવાતી છે, બરાબર. તમે લાઈન આખી જોઈ શકો છો. તો અહીંયા તમારે હિસાબે શું લાગે, અહીંયા ડોક્ટર ટાઈમસર આવવો જોઈએ? હા આવું જોઈએ આવું આવવું જોઈએ જોઈએ ને? હા અને આ લોકો અત્યારે સરકારી પ્રશાસનની અંદર કેવું છે કે આ હોસ્પિટલ એક પ્રાઇવેટ કંપનીને આપી દીધેલી છે, એટલે ડોક્ટરો ટાઈમ પર નથી આવતા, એટલે આ લોકોને લાલિયાવાડી જેવું લાગે છે. એવું લાગે છે લાગે છે. હા તમારી માંગ શું છે? અહીંયા ડોક્ટર અપોઇન્ટ હોવો જોઈએ કે હા ન હોવો? હા હોવું જોઈએ ને સમયસર સમયસર હા સમયસર બધાને ટ્રીટમેન્ટ મળવી હમ જોઈએ. જી, તમારું નામ? ઝિલકસબેન બેન, તમે અહીં હોસ્પિટલમાં કેટલા વાગે આવ્યા છો? 10 વાગ્યાના છે. તમે 10 વાગ્યાના આવ્યા છો, ત્યારે ડોક્ટર હાજર હતા અહીંયા? ના નથી, કોઈ નથી. કોઈ નથી. હવે ડોક્ટર અહીંયા હાજર નથી. અહીંયા 140 થી વધુ બહેનો બેઠા છે કે જેઓ આજે મમતા દિવસ છે અને પ્રેગ્નન્સી ધરાવે છે અને અહીં પોતાના ચેકઅપ માટે આવ્યા છે. તો અહીં તમને કોઈ સુવિધા, પાણીની કે ખાવાની કોઈ સુવિધા આપી ચાલુ? ના એવું કશું નથી. કશું નહીં, ના. ખાલી તમને બોલાવ્યા છે અને બેસાડી રાખ્યા છે. હા સવારના અને છે. ડોક્ટર અહીંયા અવેલેબલ છે ખરા? ના નથી.